की सी सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों कोटानुकोट दंडवत प्रणाम जी। श्री बीतक साहेब ग्रंथ પ્રકરણ નંબર 15 ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 24। मैं एता तुमको ना करता कहता पण मुझ पर हुआ जुलम। मैं बहुत भटका पण तब फरियाद करी आगे तुम। મહેરાજ ઠાકુર ગઈકાલ આપણે જોયું કે જે અરબીએ જે ચિઠ્ઠી લખી હતી અને ચિઠ્ઠી લખ્યા પ્રમાણે જે બધું બતાવ્યું હતું, રાજી મહારાજે જે બધું બતાવ્યું હતું, અરબી મીન્સ કોણ છે? રાજી મહારાજ છે। તો એમણે જે કંઈ કહ્યું હતું, ચિઠ્ઠી લખી આપી અને જે કઈ રીતે કર્યું હતું એ રીતે મહેરાજ ઠાકુરે કર્યું। સુલતાન હવે સુલતાનને કહે છે કે હું આ રીતે ન કરો તેમ કે છે તમને। મહેરાજ ઠાકુર હવે કહી રહ્યા છે કે આ રીતે હું તમારો દામન ના ઝટકો થો, પણ હું શું કરું એમ કે છે કે મારી પર બહુ અત્યાચાર થયો છે, મારી પર બહુ અત્યાચાર થયો છે એમ કે છે કે એ અત્યાચાર થયો તો એના માટે ઇન્સાફ માટે હું ભટક્યો એમ કે છે, ન્યાય માટે હું ભટક્યો, પણ કોઈએ મારી ફરિયાદ સાંભળી નહીં, કોઈએ મારી ફરિયાદ ના સાંભળી, એટલે ના છૂટકે મારે આ તમારી પાસે આ રીતે કરવું પડ્યું એમ કે છે। નહીં તો મને આ રીતે હું કદાપી ન કરું, પણ હું શું કરું, કરું તો શું કરું એમ। इंसा अल्लाह ताला करे मैं करो तेरा इंसाफ, तेरा तुझको दिलाऊं कर दिया ताहे सब माफ। ત્યારે સુલતાન જવાબ આપી રહ્યા છે એમને, જો અલ્લાહ ની ઈચ્છા હશે, અલ્લાહની જે ઈચ્છા હશે તો અવશ્ય તારો ઇન્સાફ થશે, અવશ્ય તારો ઇન્સાફ થશે, અવશ્ય તારો ન્યાય થશે, આમાં કોઈ સંશય નથી એમ કે તારો જે હક છે, તારો જે હક છે, તારો અધિકાર છે, એ તારો અધિકાર હું તને અપાવીશ। અને એની સાથે સાથે આટલું આટલું પૂરતું નથી, પણ કે તે જે મારું દામન ઝટકવાનો જે ગુનો કર્યો છે એ ગુનો પણ હું તને તારો માફ કરું છું એમ સુલતાન બતાવી રહ્યા છે। આ તારો જે ગુનો છે એ ગુનો પણ હું તને માફ કરું છું, અને ઇન્શાઅલ્લાહ મીન્સ કે ધની ચાહશે, ખુદા ચાહશે તો તારો ઇન્સાફ અવશ્ય થશે। આની અંદર આ બંને ચોપાયાની અંદર આપણે છઠ્ઠા દિવસમાં શું લેવાનું છે? તો આપણે કોઈ મૂંઝવણની અંદર રહીએ। હવે ધની જે છે, ધની આપણી પર મહેર કરે છે ને કરે છે, એમાં કોઈ સંશય નથી। જો મહેર તાળી રહે તો મહેર માપી જાય, આ મહેરને આપણે સમજતા નથી, એ મહેરને આપણે સમજતા નથી, અને મહેરના આનંદની અંદર આપણે આનંદની મસ્તીમાં ડૂબી ગયા છે, એ આનંદની મસ્તીમાં ડૂબી ગયા છે। ધનીએ જે મહેર કરી એ મહેરની આનંદની મસ્તીમાં ડૂબી ગયા છે, અને ત્યાર પછી અમને ભૂલી જઈએ છીએ। ધની આટલા માટે મહેર નથી કરતા, આપણે દુઃખ પડે એટલે ધનીને યાદ કરીએ અને દુઃખનું નિવારણ થઈ જાય એટલે આપણે આપણી માયામાં, અને ધની ત્યાં ત્યાં। તો ધની અવશ્ય મહેર કરે છે આપણી પર। આપણે શું કરીએ છીએ અહીંયા તમે જુઓ
આપણાને મુસલમાનની અંદર ફેર શું છે? કે કોઈ કાર્ય હોય તો આપણે હિન્દુ શું કરે છે? હું કરી નાખીશ. જ્યારે મુસલમાન ઇન્શાઅલ્લાહ ખુદાની મરજી હશે તો થશે. ખુદાની જેવી રહેમત હશે, ખુદાની જેવી મરજી હશે, એ પ્રમાણે થશે. એ કોઈ દિવસ પોતાની ઉપર નહીં લે. અને આપણે હું કરી નાખીશ, હું કરી નાખીશ. આપણું મેહપણું નથી જતું જ્યારે બધું ખુદા પર કે છે. इंसा अल्लाह ताला करे. वो तो गया निमाज को. હવે આ રીતે જે વાત થઈ રહી છે રસ્તાની અંદર, સુલતાન ક્યાં જઈ રહ્યા હતા? નમાજ પડવા જઈ રહ્યા હતા. હવે એ સુલતાન નમાજ પડવા જઈ રહ્યા છે. वो तो गया नमाज को, फिर आए अपने घर, हुआ बखत फजर का, भेजे चौकीदार याद कर. નમાજ પડવા જાય છે, ઘરે આવે છે, અને ઘરે એને બીજા દિવસે યાદ આવે છે. ચોકીદારને મોકલે છે કે ગઈકાલે જે મારો દામન ઝપટ્યો હતો એમને તમે બોલાવી લાવો. આ રીતે સિપાહીઓને આદેશ કરે છે અને મોકલે છે. લાવો ઇસ સખ્ત કો, जिन्हें दामन झटका बिचरा, इनका इंसाफ पहले करो, एक है वास्ता खुदाई. કે હવે આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા જે ગઈકાલે જે વ્યક્તિએ મારો દામન ઝટક્યો હતો એનો ઇન્સાફ પહેલો કરવો છે, એનો ન્યાય પહેલો, પછી જે કંઈ કરવું હોય પછી ત્યાર પછી બીજું કાર્ય કરીશું. એટલે ઇનકા ઇન્સાફ પહેલે કરો, એક હે વાસ્તા ખુદાઈ. કારણ કે કેમ કે મેં એને ખુદાનો વાસ્તો દીધો છે. એણે કોણે? મહેરાજ ઠાકુરે ખુદાનો વાસ્તો દીધો છે. મીન્સ કે જો તમે ન્યાય નહીં કરો, જ્યારે આખરી વખતની અંદર ન્યાય થશે ત્યારે હું તમારો આ રીતે દામન છટકીશ કે તમે મારો ન્યાય કેમ નહોતો કર્યો. એટલા માટે કે છે મારે એમનો પહેલો ન્યાય કરવો છે. चौकीदार पुकारता, कौन वह सख्त निशाना, जिन इमाम को पकड़्या फरियाद सुनाई कान. હવે નગરની અંદર ઢંઢેરો ફીકી રહ્યા છે કે ભાઈ ગઈકાલે રાજાનો જેણે દામન ઝટક્યો હતો એ કોણ છે? એમ એ કોણ છે? जिन इमाम को पकड़ा फरियाद सुनाई कान. એ રાજા એમને બોલાવી રહ્યા છે. આની અંદર ઘણું બધું થાય. લેવું હોય તો ઘણું બધું છે છઠ્ઠા દિવસની અંદર. પણ હવે આ કહેવાની અંદર આજે આપણે કહીએ, આજે બતાવી રહ્યા છે તો પહેલાના જમાનાની અંદર શું હતું? પહેલાના જમાનાની અંદર કે જે રાજાશાહી હતી, તો રાજાશાહી હતી અથવા મુસલમાન જે દેશો હતા એ સમયે પણ આપણે ક્યાં હતા? જે આરબ છે, આ પ્રસંગ ક્યાં બનેલો છે? હિન્દુસ્તાનમાં નથી બન્યો, આરબની અંદર બનેલો છે. એટલે મુસલમાન દેશો હતા એમ કે
મુસલમાન દેશોને નિયુક્ત કરે ને એમ સુલતાનને નિયુક્ત કરે એમ. હવે સુલતાનને નિયુક્ત કરે એટલે એ ન્યાય કરે એમ. અત્યારે પણ તમે મુસલમાન દેશોની અંદર જો કે ન્યાય કોણ કરી રહ્યું છે? કાજીઓ. આપણે જોયું ઔરંગઝેબ વખતે તો આપણે જોયું, તમે સુલતાન હતો પણ સુલતાન ખાલી કહેવાનો, પણ ન્યાય વાસ્તવમાં કરતું હતું કોણ? કાજીઓ કરતા હતા. કાજી કે એ પ્રમાણે ચાલતા હતા. પણ જે સુલતાન જે છે, જે હવે એટલે કહેવાનો મતલબ શું છે કે આ ઇમામ જે છે, ઇમામ એ શબ્દ ક્યાંથી આવ્યો? કે ભાઈ જે રાજ્યનો જે મુખ્ય હોય એ ન્યાય કરે, એ સુલતાન હોય તો સુલતાન ન્યાય કરે એમ. એટલે આમાંથી આ શબ્દ આવેલો છે ઇમામે. પણ આને છોડો, વાસ્તવમાં છે શું કે ન્યાય? વાસ્તવમાં છે શું ન્યાય? તો જે ખુદા પર, ખુદાને ડરીને જે ચાલતો હશે, ખુદાને ડરીને જે ચાલતો હશે, મીન્સ એમની સાનિધ્યની અંદર ચાલતો હશે, એ કદાપી ખોટું નહીં કરે. છઠ્ઠા દિવસની અંદર આ લેવાનું છે કે આપણા ધની જે છે એ ધનીની સાથે આપણે રહેતા હઈએ તો આપણે કદાપી ખોટું નહીં કરીએ. श्री जी आप खड़े है हते कया वो सख्त है हम दो बाजू दो पकड़ के खड़े किए तले हुकम. આ રીતે ચોપીદારો ખરા, સૈનિકો ખરા, એ સૈનિકો આ રીતે પુકાર કરતા હતા. અને એટલામાં જ મહેરાજ ઠાકુર પુકાર કરીને, ભાઈ એ તો હું છું, મેં પકડ્યો તેમ, અને એમને રાજાની સમક્ષ હાજર કરે છે. બીજી વસ્તુ આની અંદર, બીજી વસ્તુ કે આપણે ખોટું ન કરતા હોય, આપણે ખોટું ન કરતા હોય તો પછી બીવાની જરૂર નથી. આમાંથી આ એક શીખવાનું મળે છે. એ પછી ગમે તે હોય, આપણે ખોટું કર્યું નથી તો બીવાની જરૂર શા માટે છે? અને આ માર્ગ પર જે ચાલતા હશે, સુંદર સાથ, બહુ બારીક વાત છે આ માર્ગ પર જે ચાલતા હશે એનો ન્યાય, આનો ન્યાય કોણ કરશે? ખુદા કરશે, ધની કરશે. એ પછી એની સાથે જો એ વ્યક્તિ ખોટું કરશે તો પછી વ્યક્તિ, પછી આપણે જોવાની જરૂર નથી, એનો ન્યાય ખુદા કરશે. એટલે જેની પાસે ખુદા જે છે, એમ કહેવાનો મતલબ, જેની પાસે ધની છે અને એ માર્ગ પર ચાલી રહ્યા છે અને એમને કંઈક થશે તો એનો ન્યાય એ ધની કરશે. પછી આપણે જોવાની જરૂર નથી. એટલે કે છે ને કે અલ્લાહની જયારે લાઠી પડે એ દેખાય નહીં. આ વસ્તુ આ છે. એટલે એની ચિંતા ન કરો. પછી કે છે ભાઈ, કોઈ આપણને જાહેરમાં એવું કે ભાઈ તું હવે બહુ સાવકાર થવા ગયો તો ને જોયું ને શું થયું આનું ફળ, આનું ફળ શું મળ્યું? તું સાવકાર થવા થયો તો જો આનું ફળ તને શું મળ્યું તો જો. પણ આની અંદર આપણે વિશ્વાસ, યકીન છે, યકીન ન છોડો. એ માર્ગ પર ચાલ્યા કરો, એનો ન્યાય ધની કરશે. જ્યારે એ સમય આવશે ત્યારે ન્યાય ધની કરશે, ચિંતા ના કરો. શ્રીજી આવકે એટલે પછી મહેરાજ ઠાકુરને એ રાજાની પાસે સમક્ષ એમને રજૂ કરે છે, લઈ જાય છે. પહોંચે હજુર સુલતાન કે પૂછી બાત હિન્દુસ્તાન, હકીકત પૂછી સુલતાન કી યો કર કહે સુલતાન. એટલે મહેરાજ ઠાકુર સુલતાનના દરબારની અંદર પહોંચે છે. એટલે હવે સુલતાન જે છે એ હિન્દુસ્તાની ખબર પૂછી રહ્યા છે, એમ કે છે. એટલે કઈક વાતો, ઔપચારિક વાતો શરૂ કરે છે. શરૂઆત કરું તો કરું ક્યાંથી? તો ભાઈ તમારા હિન્દુસ્તાનમાં શું ચાલે છે, તમારે ત્યાં ન્યાય કેવી રીતે થાય છે, આ છે, બધું પૂછી રહ્યા છે રાજા.
કે ત્યાં ન્યાય કેવી રીતે થાય છે, ત્યાં દિને ઇસ્લામ ની સ્થિતિ કેવી છે. અને આ રીતે જે રાજા છે એ રાજા મહેરાજ ઠાકુરને આ રીતે બધા પ્રશ્નો પૂછે છે, ઔપચારિક વાતો બધી કરે છે. કહેવાનો મતલબ કે હિન્દુસ્તાનમાં શું ચાલી રહ્યું છે એ રાજા પૂછે છે. રાજી રાજી હોય બાતો કરી, તે ક્यों ફરિયાદ ન કરી દીવાન, તબ બચાયા તિनको મેં ન સુનાઈ કાન. હવે આ બધી ઔપચારિક વાતો કર્યા પછી કે તારે આવું જ હતું એમ કે છે, રાજા પૂછી રહ્યા છે એમ. કારણ કે આ બધું ઔપચારિક વાતો કેમ કરી, શું કારણ છે એ જાણવા નહીં. સુલતાને જાણીને શું કરવું હતું, પણ જે વ્યક્તિ છે એ વ્યક્તિ દરબારની અંદર આવ્યો છે, સિપાહીઓને લઈને આવ્યા છે, તો એને એકદમ પ્રફુલ્લિત કરવા માટે, એક રિલેક્સ કરવા માટે. અને ત્યાર પછી સુલતાન કહી રહ્યા છે, જો તારે આ વાત હતી તો તે દિવાનને ફરિયાદ કેમ ન કરી. હવે રાજા કહે છે કે રાજા માર કહે છે કે તારે આ જો આ બધું હતું તો આ વિષયમાં તે દિવાનને ફરિયાદ કેમ ન કરી એમ. એટલે કે છે રાજી હોય બાતો કરી, પહેલા ખુશ કર્યા, રાજી કર્યા, અને પછી વાતો કરી રહ્યા છે. અને આ વાતોમાં રાજા આ મૂકી રહ્યા છે, ભાઈ તારે આ વાત હતી તને તો તે દિવાનને ફરિયાદ કેમ ન કરી. ત્યારે હવે મહેરાજ ઠાકુર અહીંયા સાચું નથી બોલતા, દિવાનને બચાવી રહ્યા છે. કેમ, શા માટે બચાવી રહ્યા છે, તો કદાચ કે હું સાચું કહીશ તો એને સજા થશે, એની કાઢી મૂકશે, એને નોકરીમાંથી કાઢી મૂકશે દિવાનને. એટલે દિવાન પર દયા લાવે છે અને કહે છે તબ બચાયા તિनको, કોને, દિવાનને બચાયા. મેને સુનાઈ કાન, કે મેં આ દિવાનને મેં ન વાત કરી એમ કે છે. હું દિવાનને આ ફરિયાદ હું ન કરી શક્યો એમ કે છે. હવે બાદશાહ તો શું છે, બાદશાહ તો સમજી જાય, કારણ કે 2 મહિનાથી ઓટા મારી રહ્યા હતા. એટલે બાદશાહ તો સમજી ગયા કે ભાઈ આ દિવાનને બચાવી રહ્યા છે એમ કે છે. એટલે થયું શું રાજાના દિલની અંદર કે ભાઈ એને તો ફરિયાદ કરી હશે દિવાનને, પણ દિવાનને બચાવવા માટે આ કહી રહ્યો છે. એટલે રાજા દિલમાં વિચારે છે કે આ કેટલો નેક દિલ ઇન્સાન છે એમ કે છે. અને આપણે એ તો કહી દઈએ કે મેં તમને કહ્યું હતું, પણ એમણે, આપણે તો બીજા પર ઢોરી દઈએ, વાર જ નહીં, આપણે બીજા પર ઢોરી દઈએ, પણ એ દિવાનને બચાવી રહ્યા છે. અને રાજાને આ ખબર પડી કે નેકદિલ ઇન્સાન છે અને એને બચાવવા માટે આ જૂઠું કહી રહ્યા છે. એને બચાવવા માટે, કારણ કે દિવાન પણ ત્યાં દરબારમાં હતા. રાજા જ્યારે આ પ્રશ્ન પૂછે છે, મહેરાજ ઠાકુરને આ પ્રશ્ન પૂછે છે, તો તે દિવાનને ફરિયાદ કેમ ન કરી. તો દિવાન પણ ત્યાં જ હતા. અને આ સમયે રાજા દિવાને સામું જોવે, આ સમયે દિવાને સામું જોવે તો એમના મુખારવિંદ પર એમનું બધું જ ચિત્રપટ આવી જાય. એટલે કે છે દિવાનને બચાવવા માટે આ જૂઠ કર્યું, બોલી રહ્યો છે એમ કે છે. એટલે કેટલો નેકદિલ ઇન્સાન છે એમ કે છે. અને આ જ રીતે એટલે મેને સુનાઈ કાન, અને આ રીતે જ્યારે મહેરાજ ઠાકુર જવાબ આપે છે ને, ત્યારે રાજા છે ને અંદર ખુશ થાય છે કે કોઈના પર એ બ્લેમ નથી કરતો એમ. ખુશ આ માટે થાય છે, કોઈના પર બ્લેમ નથી કરતો. તબ બહુત રાજી ભય,
તબ બહુત રાજી ભય, રાજા રાજી થયા એમ. શેખ સલ્લા કી કરી ફરિયાદ, તબ બહુત રાજી ભય, શેખ સલ્લા કી કરી ફરિયાદ, इसी बखत हुक्म हुआ जाहिर ઉખાડું બુનિયાદ. હવે અસલ વાત પર આવે છે સુલતાન. હવે કે છે હવે ફરિયાદ ન કરી, હવે તું શું ફરિયાદ છે એમ કે છે. તો શેખ સલ્લાએ આ રીતે મારી પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે, આ રીતે મારી પ્રોપર્ટી જપ્ત કરી લે છે. અને આ શિકાયત જ્યારે સુલતાને સાંભળી, ત્યારે એમણે હુકમ કર્યો, સિપાહીઓને હુકમ કર્યો, અંદર વિચાર કર્યો કે શેખ સલ્લાને કે છે ને ઇસી વખત હુકમ હુઆ જાહેર ઉખાડું બુનિયાદ. હવે જાહેર ઉખાડું બુનિયાદ એનો અર્થ શું છે કે એ શેખ સલ્લાને બુનિયાદ એટલે જાહેર ઉખાડું બુનિયાદ મીન્સ કે પોતાનું આખું ખાનદાન જે છે જાહેરી અર્થની અંદર, કે એણે ન્યાય ન કર્યો અને ન્યાયની અંદર આ કલંક લગાયો, એટલા માટે કે છે એનું આખું ખાનદાન જે છે એમ કે છે આખું ખાનદાન નષ્ટ કરી નાખવું એમ. જો એ મારો આદેશ ન માને, જો એ મારો આદેશ ન માને તો એનું આખું ખાનદાન નષ્ટ કરી દઈશ. सब मता इनका सुनत दीजियो तुम, ना तो मार उखाड़ो जड़मूળ से जो फेरे मेरा હુકમ. હવે આ રીતે સુલતાન જે છે એ સુલતાન સિપાહીઓને આ રીતે ચિઠ્ઠી લખીને મોકલે છે, અને જો મારો હુકમ ન માને તો એને આ રીતે કરજો એમ કહે છે. એટલે હવે મહેરબાનીથી નથી લખતા, હુકમથી લખે છે. સુલતાન હુકમથી લખે છે કે શેખ સલ્લાહ જો મહેરાજ ઠાકુરની તે જે સંપત્તિ લીધી છે એ સંપત્તિ પાછી સોંપી દે, અને જો તો નહીં સોંપું તો તારું મારો આદેશનો તું પાલન નહીં કરે તો તારું ખાનદાન સહિત હું તને નષ્ટ કરી નાખીશ, સમાપ્ત કરી દઈશ. આવું શેખ સુલતાન આવી ચિઠ્ઠી લખીને મોકલે છે સિપાહીઓ સાથે. इन बात लिखे करके दिया एक चौकीदार आए आगे खड़े रहे शेख सल्ला के द्वार. આ રીતે સુલતાને સિપાહીને ચિઠ્ઠી લખી, આ રીતે સિપાહીને ચિઠ્ઠી લખીને આપ્યું અને એને તો આ ચિઠ્ઠી સોંપજે. અને મહેરાજ ઠાકુર સાથે આ પાછા અહીંયા આગળ આવે છે. શેખ સલ્લાને આ ચિઠ્ઠી આપે છે. કાગજ દિયા હાથ મેં કર્યો इत सिताब, हुक्म हुआ मुझको इस सख के बाब. હવે શેખ સલ્લાહ વિચારી રહ્યા છે એમ કે છે કે જે મહેરાજ ઠાકુર જે છે એના કારણે રાજા મારી પર હવે તો આપવાની વસ્તુ તો હજુ આપશે, તો આપશે, પણ મનની અંદર શું વિચારી રહ્યા છે શેખ સલ્લાહ કે આ મહેરાજ ઠાકુરને કારણે રાજાએ મારી પર હુકમ કર્યો, રાજા મારી પર બગડ્યો છે. એણે મારી કમ્પ્લેન કરી ત્યાં આગળ અને રાજા મારી પર બગડ્યો. એટલે સિપાહી શેખલાના હાથમાં આ જે આદેશ પત્ર આપ્યો ને એ આદેશ પત્રથી અને કહ્યું કે ભાઈ આ જે આદેશ છે એનું પાલન કરો તમે, અને જો પાલન નહીં કરો તો આ રીતે તમારા કુટુંબ સહિત તમારો નાશ થશે એમ કે છે. એટલે આ આદેશ છે, એટલે આદેશ તો એને લીધો
પણ એની સાથે સાથે વિચાર કરવા લાગ્યો. શેખ સલ્લાહ શું વિચાર કરવા લાગ્યો કે મહેરાજ ઠાકુર ને કારણે મને આ હુકમ મળ્યો છે એમ કે છે. એટલે કે જે હુકમ હુઆ મુજકો કોણ વિચારી રહ્યું છે? આ તો શેખ સલ્લાહ વિચારી રહ્યા છે કે હુકમ હુઆ મુજકો, મારી પર આ હુકમ થયો. કારણ સખ કે બાબ, મહેરાજ ઠાકુરને કારણે આ મારી પર રાજા આ બગડ્યો છે અને મને આ રીતે હુકમ કર્યો છે. એટલે તે સમયે તો તમે બધું સોંપી દો, પણ પછી ગયા પછી વિચાર કરજો સુંદર સાથે. એટલે આની એક કહેવત છે, રાજા વાજાને વાંદરો. આને બહુ ચંચળમાં મજા નહીં. તો હવે આ હુકમ થયો. तुरंत तुरंत कूजी बखार की और सामा सब कार के हाथों दई ढील न કરી તબ. હવે સુલતાનનો જે હુકમ થયો એટલે શેખ સલ્લાહે એ વખારની ચાવી પણ આપી દીધી અને એની જે મિલકત જપ્ત કરી તે પણ બધું આપી દીધું. આ કાર્યની અંદર કોઈ પણ થોડીકે દેર ન કરી, તરત હુકમનું પાલન કર્યું. એક રાજાના, એક સુલતાનના હુકમથી આ કરી રહ્યા છે. સુંદર સાથ, આમાંથી શું લેવાનું છે? આ પ્રસંગ તો બધાને ખબર છે કે ભાઈ સોંપી દીધું અને પછી બારી મેળે છે, પણ આમાંથી શું લેવાનું છે? બહુ મહત્વની વસ્તુ આ છે. તો એક રાજાના હુકમથી જે પ્રજા જે છે એ પ્રજા એનું તત પાલન કરે છે. મીન્સ એક સલ્લાહ તત પાલન કર્યું અને ન પાલન કર્યું હોત તો નાશ કર્યો હોત. તત પાલન કર્યું, એની પર ચઢાઈ કરી હોત અને બધું એનું ખૂંચી લીધું હોત ને લઈ લીધું હોત. એટલે તત પાલન કર્યું. અહીં આગળ એ કેટલો ડર છે, અને અહીં આગળ આપણને ધની જે આપી રહ્યા છે એનો આપણને ડર છે નહીં. આપણે પાલન જ નથી કરતા, ધનના વચનોનું પાલન જ નથી કરતા. મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ, આંખો ખોલતા જ નથી આપણે. હવે જો ધની આપણી પર હુકમ કરે તો જુઓ, અત્યારે તમે જોતા હશો કે ભાઈ આગાહીઓ થઈ રહી છે 2032 ની અંદર સુધી બધું નાશ થવાનું છે. આવું બધું કંઈક બતાવી રહ્યા છે. 25 થી શરૂઆત થઈ ગઈ છે એમ કે છે. તમે જોયા કરો એમ. તો કે હવે કે એ હુકમ થયો તો બધા ડરવા લાગ્યા કે ભાઈ આ બધું ખબર પડી તો ડરવા લાગ્યા. અને હવે ધાર્મિક ની અંદર આવશે, શરણોની અંદર. કહેવાનો મતલબ કે ત્યારે ભગવાનને પૂજવા બેસી જશે, કારણ કે જીવવું છે વધારે. વિચાર્યો. જ્યારે આફત આવે છે ત્યારે ધનીને યાદ કરીએ છીએ આપણે. અહીંયા આફત આવી તો બધા ધાર્મિક બનવા પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણને ધની આશિક બનીને જો આપણને આ મેસેજ આપી રહ્યા હોય તો ધનીના ઈશ્કનો જે આશિકનો જે દિલની ઈચ્છા છે આપણે પૂર્ણ કેમ નથી કરતા? બસ આ વસ્તુ છે, બહુ મહત્વની વસ્તુ આ છે કે ધની આશિક બનીને આવ્યા છે તો આપણે ધનીના દિલની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? આનું દર્દ કેમ નથી થતું આપણને? અને તમને જો કોઈ હુકમ કરે તો એનું પાલન તરત થાય. સંસારનો પતિ હુકમ કરે તો એનું પાલન તરત થશે, અને જો પ્રેમથી કહેશે તો વિચાર કરજો તમે. 。 . 。 . 。 . 。 . 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 。 . 。
જો પ્રેમથી કહેશે, અહીં સંસારનો ધણી જો પ્રેમથી કહેશે અને જો તમે એની સાથે વાહેદતની અંદર હશો, સંસારના ધણી સાથે પ્રેમથી હશો તો તર્ક થશે. પણ જો તમે તમારું જીવ જો બહાર હશે તો એ અમલ નહીં થાય, અને એ જ અમલ આપણે થતો નથી. જો ધણી સાથે આપણે ઇશ્કમાં હોઈશું તો ધણીના એક વચનોનું પાલન કરીશું આપણે. પણ જો આપણે આપણી દ્રષ્ટિ બહાર હશે તો એ વચનો આપણે એનું અવગણના કરીશું, એક કાને સામે બીજા કાને બહાર કાઢીશું, અને એ જ કરી રહ્યા છે અત્યારે આપણે, કારણ કે આપણી દ્રષ્ટિ બીજે છે. હવે આ જે બધી હકીકત છે એ તરત ચાવી સોંપી દીધી. હવે તરત ચાવી સોંપી તો દીધી, પણ શેખ સલ્લાની અંદર મનની અંદર મહેરાજ ઠાકુર જતા નથી કે એણે આવું કર્યું. એણે શું કર્યું, શેખ સલ્લાએ શું કર્યું નથી વિચારતો, પણ એની પર જ્યારે આવ્યું ત્યારે એની પર વિચારવા બેસી ગયો છે. બહુ જ મહત્વના પોઈન્ટ છે. એટલે આને બીજી રીતે કહો તો, બીજી રીતે તો કેવી રીતે કહેવાય કે પોતે કરે લીલા અને બીજા કરે ભવઈ. રામલીલા નહીં, ભવઈ. આપણે કરીએ તો લીલા અને બીજા કરે તો ભવઈ. એટલે કહેવાનો મતલબ કે શરૂઆત શેખ સલ્લાએ કરી, પેલાનું બધું લઈ લીધું. હવે લઈ લીધું તો એને કહ્યું ભાઈ આ મારું છે, તું મને પાછું આપી દે. અને એ પાછું નથી આપતો ત્યારે એની ઉપર ગયો ને, એ પાછું ના આપે ત્યારે એની આગળ કોર્ટમાં ગયો ને. સુલતાન સાથે ક્યારે જવું પડ્યું કે એને માન્યું નહીં, વિનંતી કરી ન માન્યું, અરજ કરી ન માન્યું, ત્યારે જવું પડ્યું ને આગળ. હવે ગયા, ન્યાય મળ્યો તો બધું મળ્યું તો ખરું પાછું, પણ એને શેખ સલ્લાહે પોતાની દાળની અંદર રાખ્યો કે ભાઈ આનું મારે કંઈક કરવું પડશે. જે બદલો લેવાની જે વૃત્તિ હોય એ આમ ખલકની વૃત્તિ, અને એ વસ્તુ ન હોવી જોઈએ આપણી સાથે. એટલે આમ ખલકનો વ્યવહાર મોમીનો સાથે કેવો છે? સુંદર સાહેબ, આમ ખલકનો આમાંથી ઘણું બધું લેવાનું છે કે આમ ખલકનો વ્યવહાર મોમીનો સાથે કેવો છે. અને આ વ્યવહારની અંદર જો આપણે સાચી રાહ પર હશે તો ધની આપણી સાથે ને સાથે છે. ધની આપણી સાથે ને સાથે છે, આમાંથી અવશ્ય બહાર કાઢશે, આટલો વિશ્વાસ રાખો. આ માર્ગ બતાવ્યો તો કોણે બતાવ્યો? ધનીએ બતાવ્યો. અરબી મુસલમાન આવી અને ધનીએ આ માર્ગ બતાવ્યો. એટલે આની ચિંતા ન કરો. પેલા તો આમ ખલક હતા. સુની બાત દેવચંદ્રજી, भेजे बिहारी जी श्याम, पहुंचे आए बरारब, मुलाकात કરી ઈસઠામ. આજે બધી જ હકીકત હતી, એ બધી જ હકીકત લખીને ધની દેવચંદ્રજીને મોકલી આપી મહેરાજ ઠાકોરે. ભાઈ અહીંયા આગળ તો આવું બન્યું છે આરબની અંદર. બધી હકીકત લખીને મોકલી. એટલે શું કર્યું કે ધની દેવચંદ્રજીએ, કારણ કે મહેરાજ ઠાકોર એકલા હતા અહીંયા આરબની અંદર, એમની મદદ માટે બિહારીજીને શ્યામજીને મોકલે છે. બિહારીજી અને શ્યામજીને મોકલે છે. આ મદદ માટે મોકલ્યા. પહોંચે આए બરારબ. હવે બિહારીજી અને શ્યામજી બરારબની અંદર આવ્યા. તો બિહારીજી ધની દેવચંદ્રજીના પુત્ર અને શ્યામજી કોણ હતા? તો ગામજીભાઈના પુત્ર. બંનેને મોકલ્યા.
અને એમની મુલાકાત છે મહેરાજ ઠાકુર સાથે. અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો છે. અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો. પાછળથી જ તમે મોકલ્યા, ત્યારે પાછળથી તમે મોકલ્યા, તો શરૂઆતમાં કેમ ન મોકલ્યા? એક આ પ્રશ્ન. મહેરાજ ઠાકુરને મોકલ્યા, એ તો જામનગરના હતા રહેવાસી. તો પહેલી જ વખતે કે પોતાના છોકરાને, ગામજીભાઈ પોતાના છોકરાને શ્યામજીને કેમ ન મોકલ્યા ખેતાભાઈ સાથે? એ તો ઘરના વ્યક્તિ જ હતા ને, ભત્રીજો થાય, તો કેમ ન મોકલ્યા? વિચાર આની પર વિચાર કરજો. અને હવે ખેતાભાઈ નથી રહ્યા ત્યારે મોકલી રહ્યા છે કે જા ભાઈ તમે. હવે આ જે બંને જણ છે, સાંભળજો, શ્યામજી અને બિહારીજી, આ બંને જણને મોકલ્યા તો ખરા, પણ આ બંનેને મોકલ્યા પણ બંનેના લક્ષણ સુંદર સાથ જેવા નથી. કોઈને સત્સંગની અંદર રુચિ નથી, નથી બિહારીજીને કે નથી શ્યામજીને. અને એમને તો ફક્ત એક જ વસ્તુ હતી, એમાં મનમાં શું હતું? કારણ કે કોઈ સુંદર સાધના લક્ષણ હતા, એટલે વિચારી રહ્યા હતા, સાંભળજો, કે આપણે જે છે, આપણે મીન્સ બિહારી અને શ્યામજી, કે અમે આપણા ઘરના માણસો છે, અને મહેરાજ ઠાકુર બહારનો વ્યક્તિ છે. કારણ કે સુંદર સાથ નથી, એટલે એમના મનની અંદર આ વિચાર આવે છે. આપણે ઘરના છીએ અને પેલો બહારનો વ્યક્તિ છે. એટલે હવે બને તો શું થાય કે ભાઈ હવે એમને મહેરાજ ઠાકુરને આગળ જવા દેવા નથી. મીન્સ ધની દેવચંદ્ર સાથે આ બધી વાતો અમને મળી જાય તો આગળ જતા એમનું માન વધી જાય, એટલે કે એમને આગળ જવા દેવા નથી. સુંદર સાથની અંદર એમનું માન વધી જાય, આ ઈર્ષા છે. બિહારીજી અને શ્યામજી બંને, ખાલી બિહારીજી નહીં, શ્યામજી પણ હતા. પણ શ્યામજી જે બિહારીજી જે કે એ પ્રમાણે ચાલતા હતા, શ્યામજી પણ. કારણ કે ધણી દેવચંદ્રજીના ગુરુજીના પુત્ર હતા બિહારીજી, ધણી દેવચંદ્રજીના પુત્ર હતા બિહારીજી, એટલે શ્યામજી પણ એ આંખો જોઈ રહ્યા હતા. આ બધું એવું ના માનશો કે નથી બનતું છઠ્ઠા દિવસની અંદર. છઠ્ઠા દિવસની અંદર આ પણ બને છે. આવો પ્રસંગ કે જે ચીલા ચાલુ જે ગાદી છે, ચીલા ચાલુ જે ગાદી છે, ત્યાં આ બની રહ્યું છે. ચીલા ચાલુ ગાદી કે જે ધામીના મંદિરો છે, એક્ઝામ્પલ તમે જો ધામીના મંદિરો, તો ધામીના મંદિરોની અંદર કે જે સેવા કરતું હોય, જે ગાદી પર બેઠું હોય, એના છોકરાને ગાદી સોંપે. હવે એના છોકરાને ગાદી સોંપે તો હવે એમને તો આની અંદર કશી રુચિ નથી, અને બન્યા તો ખરા ગુરુ, પણ ગુરુ બન્યા પછી એમની ફરજ નિભાવતા નથી. ગુરુ બન્યા પછી એમની ફરજ નથી નિભાવતા. જે બિહારીજી છે એ બિહારીજી જેવું જ કાર્ય કરી રહ્યા છે. કે સુંદર સાથની અંદર એમની વાહવા ના થવી જોઈએ, એમને માન ન મળવું જોઈએ, એમને ઊંચા નથી આવવા દેવા, આ બધા દાવા પે છે. તો હવે વિચાર કરો, ધની દેવચંદ્રજીએ શા માટે મોકલ્યા બિહારીજીને અને શ્યામજીને? એમની સહાય માટે મોકલ્યા. પણ આ બંનેના દિલની અંદર શું છે, મનમાં શું છે? સહાય કરવાની વસ્તુ નથી એમને, પણ એમને નીચા દેખાવા માટે. સહાયતા તો એક બાજુ રહી, પણ એમના દિલમાં છે શું? શા માટે આવ્યા છે? એમનો ઉદ્દેશ્ય કયો છે? વિચારજો સુંદર.
એ એમનો ઉદ્દેશ્ય શું છે? તો એમનો ઉદ્દેશ બીજું કશું નથી, એ તો સહાયતા માટે મોકલ્યા હતા. તો આ તો શું કરી રહ્યા છે કે એમની પાસે હિસાબ લઈ રહ્યા છે. તમે બહારના છો એટલે આવો શું થયું, આનું શું થયું, આનું શું થયું, આનું શું થયું, હિસાબ લઈ રહ્યા છે. તેમ છતાં મહારાજ ઠાકુરના દિલમાં કશો રોષ નથી, કશો રોષ. એક તો ધની દેવચંદ્રજીને કહ્યા પ્રમાણે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે, કોઈ સ્વાર્થ નથી આમાં. એવું નથી કે મારો પગાર આવશે કે નહીં આવે, એ તો એની ચિંતા નથી, એ તો વિચારતા જ નથી. નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે ધની દેવચંદ્રજી. આ લોકો શું કરી રહ્યા છે? હિસાબ માંગી રહ્યા છે. બધું ઝીણી ઝીણી વસ્તુ બધી પૂછી રહ્યા છે. એમણે જે હિસાબ કિતાબ લખ્યો હોય એ જોઈ રહ્યા છે. આમાંથી એમણે તો પૈસા નથી લીધા, આ બધું જોઈ રહ્યા છે. કહેવાનો મતલબ કે શકની નજરથી જોઈ રહ્યા છે. જયારે ધની દેવચંદ્રજી તો સુંદર સાથ છે તેમની સેવા માટે મોકલ્યા છે, જાઓ તમે એમને મદદ કરી આવો. તો મદદ કરવાની તો એક બાજુ રહી, એમનું લક્ષ્ય હિસાબ અને બસ એમને સુંદર સાથની અંદર નીચા દેખાવા. तब लेखा दिया हाथ में, पहुंची सब सामा, रोज रोजनामा आगे रखा जो लिखा था नामा. મહારાજ ઠાકુર બધું સોંપી દીધું, આ બધા તમારા હિસાબ જોઈ લો, તમે આપી દીધું, તમે જોઈ લો. જે લેખા જોખા હતું બધું જ, હિસાબ કિતાબ બધો જ સોંપી દીધો, તમે જોઈ લો. કે હવે જે સંપત્તિ મહારાજ ઠાકુર પાસે જે હતી એ બધી સોંપી દીધી, સંપત્તિ ચોપડા બોપડા બધું સોંપી દીધું. કારણ કે હવે આ સમય દરમિયાન બન્યું શું? તો આ સમય દરમિયાન એક પ્રસંગ બન્યો કે વખાણની ચાવી તો આપી દીધી હતી, વખાણની ચાવી તો શેખ સલ્લાહે આપી દીધી તો ખરી, સોંપી તો દીધી, પણ પછી એને વખાણને બારી મૂકી. આ રોષ હતો, બારી મૂક્યું. એટલે મહારાજ ઠાકુરે કહ્યું કે ભાઈ આટલું બળી ગયું છે, આ બળી ગયું છે, અને જે બીજું વધ્યું છે એ બધું આ અહીંયા છે. જેટલી વધેલી રકમ હતી એટલે જે બચ્યું છે એ બચ્યું બધું બતાવી દીધું. એમ જે બચ્યું એ બતાવી દીધું, અને જે લેણદારો પાસેથી જે પૈસા આવ્યા હતા એ પણ બતાવી દીધા કે આટલા બધા લેણદારો પાસેથી પૈસા આવ્યા છે અને આટલા બાકી છે લેવાના. રોજનામા આગે રખા જો લિખા થા નામા, જે નામું લખતા હતા એ પણ બતાવી દીધું, લો ભાઈ અને આટલા પૈસા આયા, આટલા બાકી છે, આ બધું બતાવી દીધું, લેખા જોખા બધું જ કહી દીધું. આ રીતે ભરી ગયું આટલું, અને કશું બાકી નથી રાખ્યું, બ્લેક એન્ડ વ્હાઈટ બધું જ બતાવી દીધું. સબ મહેનત અપની કર દિખાઈ બાત, પણ ઇનો કા કુફર ક્યો કર ન જાત. મહારાજ ઠાકુરે અહીંયા આગળ એમને જે બધી વીતી તે બધી જ વાતો કહી કે શેખ સલ્લાહે, હું બહાર ગયો હતો, ઉઘરાણીએ ગયો હતો, અને આમને ખેતાભાઈને એટેક આવ્યો અને આ બધી લોક કરી દીધી સંપત્તિ, લેવા ગયો તો મને આપી નહીં, હું બગદાદ ગયો, આ બધી જ વાતો કરી. એમ પણ આ બધી વાતો કરો, પણ પેલામના મગજની અંદર જો બીજું જ ચાલતું હોય તો એ સાંભળવા તૈયાર થાય કોઈ? આમની અંદર તો કુફર જ હતું, આમની અંદર તો કુફર જ હતું. હવે વિચાર કરો તમે, કોણ સમજે?
જ્યારે એક રાગ થાય તો સમજે, પણ એક રાગ ન થાય તો સમજે ખરા? આપણે બતાવતા હોઈએ બીજું, પણ એમના મનની અંદર જે ભૂસું હોય એ ન નીકળે તો સુંદર સાથ આમાંથી આપણે શું લેવાનું છે? જ્યારે ધનીની વાતો થતી હોય, સુંદર સાથ એક જ વાત, જ્યારે ધનીની વાતો થતી હોય, ધામની વાતો થતી હોય, તો આને છોડો. આને છોડો મીન્સ કે આ કૃષ્ણ પ્રણામી છે કે આ નિજાનંદી છે? આ નિજાનંદી બતાવી રહ્યા છે અને કૃષ્ણ પ્રણામી સાંભળી રહ્યા છે, એ બધું છોડો. નહીં તો જે ગ્રંથિ હશે ને એ ગ્રંથિમાંથી બહાર નહીં નીકળીએ આપણે. આમાંથી આ વસ્તુ લેવાની છે. સુંદર સાથ છે, બિહારીજી રતનભાઈની આત્માથી સુંદર સાથ છે, પણ સુંદર સાથ કઈ દ્રષ્ટિએ દેખાતા હતા તમે જુઓ. એમ આપણે પણ આની અંદરથી આ વસ્તુ લેવાની જરૂર છે કે કોઈ પણ સત્સંગ કરે, ધામ અને ધનીની વાતો હોય તો એક ચિત્ત ને એક દિલથી સાંભળો. પછી એવું ન વિચારો કે આ કોણ બતાવી રહ્યું છે ને આ કોણ બતાવી રહ્યું છે. એનો વિરોધ ન કરો. હા, સંશય થાય તો એમને પ્રશ્ન પૂછો, અવશ્ય પૂછો, પણ વિરોધવાદ નહીં. એમને મન દુઃખ થાય એવી વાત ન કરો. આમાંથી આ લેવાનું છે. બધું જ બતાવી દીધું અને છતાં વિશ્વાસ ન હોય તો એમ કે ભાઈ એ સુંદર સાથે જેટલી સમજ હતી એ બધું બતાવી દીધું. કે છે ભાઈ કે ભાઈ આની આગળ મને સુધ નથી, અને તેમ છતાં પણ એને વરીને પૂછો તો સુંદર સાથ આમાંથી આપણે લેવાનું આ વસ્તુ છે, બસ બીજું કઈ નહીં. પણ જેને કુફર જ ભર્યું હોય આ વાત ના સાંભળે. મહારાજ ઠાકુર ખેલ દિલીથી રોજનામા ને હિસાબ કિતાબ બધું બતાવી દીધું. તમે જુઓ, આટલાના પૈસા આયા, આટલાના પૈસા બાકી છે, આટલું બળી ગયું, આ બધું જ એમને બતાવી દીધું, લેખા જોખા આપી દીધા. પણ બધી વાતો કરી રહ્યા છે મહારાજ ઠાકુર કે આ રીતે બધું બન્યું, પણ એ બંનેના દિલની અંદર તો શું હતું? કુફર હતું. મહારાજ ઠાકુર આ બધી સંપત્તિ છે એ હજુ છુપાવી રહ્યા છે, આ છે તે છે. આ બધું કુફર હતું. કારણ કે એમની દોનત જે ચોરની હતી એ દોનત બીજા પર ઠોપી રહ્યા છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જે બતાવી કહી રહ્યા છે ને એ રીતે એમને આ રીતે દેખાયું. પણ ઈનો કા કુફર ક્यों કર ન જાત, ઈનો કા કુફર ક્यों કર ન જાત. તો હવે કયું હતું કે ઈર્ષા અને દ્વેષ ભાવના તે ગઈ નહીં, તો કે જે સંપત્તિ હતી એ ત્રણ રીતે નષ્ટ થઈ ગઈ. અમુક બળી ગઈ, ઓલવા ગયા તો પાણીમાં ખરાબ થઈ ગઈ, અને જે બાકી બચી હતી એ સંપત્તિ અડધી બરેલી, અડધી પેલી હોય, અડધી કારણ કે પછી કોઈ હતું ને એટલે અડધી દેખાય અડધી ન દેખાય, એ પણ ખરાબ થઈ ગઈ. અને જે સારી સંપત્તિ હતી એ તો શેખ સલાહ લઈ ગયો હશે. તમે જુઓ, यहां से थी फेर के आए पूरी नौतन, चुगली लालबाई કરી સુનાઈ જામ કે કાન. હવે આ જે બતાવ્યું તો ખરું, પણ અંદર કુફર હતું. એ કુફરના કારણે એમણે કર્યું શું? ધની દેવચંદ્રજીને વાત ન કરી,
વાલબાઈને જઈને આ બધું કર્યું, ચડાયા વાલબાઈને. આ બધું કોને ચડાવ્યું? વાલબાઈને બધું ચડાવ્યું. નવતનપુરી પાછા આયા અને હવે વિચાર કરો, ધની દેવચંદ્રજીનો આદેશ હતો એટલા માટે મહારાજ ઠાકુર ત્યાં ગયા હતા. એમની ઈચ્છા હતી એટલા માટે ગયા હતા. નહીં તો બીજા હોય તો શું કરે? બીજા હોય તો એની જગ્યાએ આપણે હોય તો શું કરીએ? આ રીતે જો આપણે આ દ્રષ્ટિએ જોતા હોય, એટલે ભાઈ આ તારું બધું છે, આટલા પૈસા બાકી છે, તું તાજા તો ઉઘરાઈ ના હું આ હેડ્યો ઘરે, જોઈ લે મારી પાસે કશું છે નહીં, હું ઘરે હેડ્યો. આ દ્રષ્ટિએ જોતા હોય તો આપણે હઈએ તો આ કરીએ. જો આપણને આ દ્રષ્ટિથી જોતા હોય તો આપણે શું કરીએ? એને બધું સોંપી દઈએ. આ બધા પૈસા છે, આ બધું સોંપી દઈએ એને. જો હું જઉં છું બહાર, હું મારે ઘરે જઉં છું પાછો, મારો સામાન બામાન તાર જો ચેક કરવો હોય કરી લે. પણ ના, એ સુંદર સાતની દ્રષ્ટિએ જોતા હતા. અહીંયા વાલબાઈને ચડાવે છે, અહીંયા વાલબાઈને ચડાવી રહ્યા છે. કોણ? શ્યામજી અને બિહારીજી. એટલે ચુગલી વાલબાઈ કરી, વાલબાઈને ચુગલી કરી. હવે ચુગલી કરી તો વાલબાઈ કર્યું શું? વાલબાઈ કર્યું શું? બહુ મહત્વનો પોઈન્ટ છે. તો વાલબાઈ ચુગલી કરી કોને? કે ભાઈ નિજામને ચુગલી કરી. જામનગરના જે રાજા હતા એને ચુગલી કરી. મહારાજ ઠાકુરની શિકાયત કરી દીધી વાલબાઈ. હવે આની અંદર સાંભળજો સુંદર સાથ. તો જે લાલજી ભટ્ટ ખરા, લાલજી ભટ્ટ, એમની બીતકની અંદર બતાવી રહ્યા છે કે અહીંયા આગળ 3 જહાજ આવતા હતા. 2 જહાજની અંદર સામાન હતો અને 1 જહાજની અંદર મુસાફર હતા, યાત્રી હતા. અને માર્ગની અંદર તુફાન આવ્યું, કારણ કે દરિયો હતો, તુફાન આવ્યું. તો તુફાનની અંદર કે 2 જહાજ છે એ ડૂબી ગયા. માલ ભરેલો જહાજ ડૂબી ગયા. હવે ડૂબી ગયા જહાજ એટલે શું કર્યું? કે જે બિહારીજી અને શામજી બંને જણ હતા એ ખાલી હાથ પાછા આવ્યા, કારણ કે બધું સામાન ડૂબી ગયું. પણ હકીકત આ કઈ બતાવી નહીં. હકીકત બતાવી નહીં અને બધો જ દોષ કોની પર ઢોળી દીધો? મહારાજ ઠાકુર પર. અને મહારાજ ઠાકુર પર ઠોકી દીધો આ, અને કે છે ખેતાભાઈની બધી જ સંપત્તિ જે છે એ પચાઈ જાઓ, આ બધું કરી રહ્યા છે. આ બધી વાત કરી. વાસ્તવમાં શું થયું હતું એ તો કશું બતાવતા જ નથી બંને જણ. શું થયું એ 2 જણ જ જાણે છે. મહારાજ ઠાકુરને બધી જ ખબર છે, પણ કરે તો શું કરે? આ જયારે બધી વાત જયારે જામનગરની અંદર ગાંગજીભાઈ અને ધણી દેવચંદ્રજીને આ વાત બતાવી રહ્યા છે, તો ધણી દેવચંદ્રજી અને ગાંગજીભાઈ માનવા તૈયાર નથી. પણ
વાલભાઈને બતાવી તો વાલભાઈ તરત ગ્રહણ કરી લીધી, એની અંદર ભળી ગયા. વાલભાઈને ભડકાવાનો પ્રયાસ કર્યો તો એ આવી ગયા એના ચુંગલમાં, પણ ધણી દેવચંદ્રજી અને ગાંગજીભાઈ ના આવ્યા. અને એ જ વાલબાઈ, સાંભળજો સુંદર સાહેબ, એ જ વાલબાઈ મહેરાજ ઠાકુર જ્યારે મહેરાજ ઠાકુર જ્યારે અહીંયા હતા જામનગરની અંદર ત્યારે, અને પોતાના અવગુણો કાઢતા હતા, અને અવગુણો કાઢતા 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 એકદમ આજે જાય કાલે જાય એવા થઈ ગયા હતા. ત્યારે એ જ વાલબાઈ આઈને ધણી દેવચંદ્રજીને કહી રહ્યા છે કે આમની ઈચ્છા તમે પૂર્ણ કેમ નથી કરતા. એ જ વાલબાઈ, અને એ જ વાલબાઈ અત્યારે બિહારીજી અને શ્યામજીની, કારણ કે પોતાનો ભત્રીજો હતો અને પેલા ધર્મગુરુનો છોકરો હતા, એટલે કે એ જ વાલબાઈ અત્યારે આમાં ભળી ગયા. જ્યારે ધણી દેવચંદ્રજી અને ગાંગજીભાઈ આ પર વિશ્વાસ, આની પર માન્યું નહીં એમણે કે મહારાજ આવું ન કરે કદાપી. संवत 1778 हुआ ए मजबूर सब सामा दई रावर में जिनके लिखी अंकुर. 1608 કે આ ઘટના બની એમ કે છે. અરે સોરી, 1708. 1703 ની અંદર એ આરબ ગયા અને 1708 ની અંદર, એટલે 5 વર્ષ જયારે પાછા આવે છે, બધું લેણદારો પાસેથી જે ઉઘરાણી બાકી છે બધી ઉઘરાણી લીધી, અને જે કંઈક બચી સંપત્તિ હતી લેણદારો પાસેથી એ લઈને પાછા આવે છે. ત્યારે શું થાય છે કે જે વાલબાઈએ જે જામ રાજાને જે કમ્પ્લેન કરી હતી, અને એના કારણે મહેરાજ ઠાકુર જે બધી સંપત્તિ લઈને આવે છે, એ સંપત્તિ, એ બધી જ સંપત્તિ રાજની અંદર જતી રહી, રાજકોષની અંદર જતી રહી, આખી જમા કરવી પડે, કરાવી દીધી. ખેતાવાયની બધી સંપત્તિ. આમાંથી શું મળ્યું આપણને, શું સમજવાનું મળ્યું? બહુ મહત્વના પોઈન્ટ છે આની અંદર. સંપત્તિ ગતિ રહી તો સપોઝ આ સંપત્તિ આવી હોત તો ક્યાં આવી હોત? ગાંગજીભાઈના ઘરે અને સુંદર સાથની સેવામાં. સમજો સુંદર સાથ? પણ અનીતિથી કમાયેલી જો સંપત્તિ હશે એ ધર્મના કાર્યની અંદર કદાપી નહીં. અનીતિથી કમાયેલી કદાપી કામ નહીં લાગે. જે રીતે આવી રહેશે એ રીતે જ જશે. નીતિનો પૈસો જ ધર્મના કામની અંદર ચાલશે. અનીતિથી આવેલી સંપત્તિ કદાપી કામ નહીં લાગે. આમાંથી આ એક લેવાનું છે. સાચો મહેનતનો પૈસો હશે તમારો તો જ તમે ધર્મના કામો વાપરી શકશો, નહીં કે તમારા ધર્મના કામો નહીં વાપરી શકાય. સાચો નીતિનો પૈસો હશે. सब सामा गई रावर में जिनके लिखी अंकुर, जिनके लिखी अंकुर. હવે સુંદર સાથ વિચાર કરો આની અંદર. છઠ્ઠા દિવસની અંદર આપણે છે તો છે ક્યાં? મહત્વની વસ્તુ આ છે.
આ પ્રસંગ તો જોયો આપણે કે બિહારીજી, શ્યામજી અને મહેરાજ ઠાકુરનો પ્રસંગ જોયો આપણે. સુંદર સાથ ની અંદર ધણી દેવચંદ્રજી અને ગાંધીભાઈ અને વાલભાઈ, આ 6 પાત્ર છે. ધની દેવચંદ્રજીનો સત્સંગ બધા જ સાંભળતા હતા. બધા સાંભળતા હતા ને? કોણે શું કર્યું? રાજ્યની વાતો બધા જ સાંભળતા હતા, ધનીની વાતો બધા સાંભળતા હતા. તો કોણે શું કર્યું વિચારો. જે ધનીના વચનો પર વિશ્વાસ રાખ્યો હશે એ નીતિના માર્ગે ચાલ્યા. ધનીના વચનોને સાંભળ્યા જ નથી, વિશ્વાસ નથી રાખ્યો, એ અનીતિ મીન્સ એ કુફર છે અને માયાના માર્ગે ચાલ્યા. અને સત્સંગની અંદર રોજ હોવા છતાં, સેવાની અંદર રોજ હોવા છતાં કોઈની વાતોની અંદર આવી ગયા વાલભાઈ. તમે જુઓ, એ વસ્તુ આપણે અહીંયા નથી થતી, થાય છે, અવશ્ય થાય છે. એટલે ધનીના વચનો પર આમાંથી લેવાનું છે તો શું કે ધનીના વચનો પર વિશ્વાસ રાખો. કોઈ કે એની પર વિશ્વાસ ન કરો, ધનીના વચનો પર વિશ્વાસ રાખો. આમાંથી આ લેવાનું છે. એ જ વાલભાઈ ધનીનો સત્સંગ સાંભળતા હતા. તો શરૂઆતની અંદર મહેરાજ ઠાકુર ની સ્થિતિ જોઈને, સ્થિતિ મીન્સ કે આજે જાય કાલે જાય એવી સ્થિતિ, તો ત્યારે એ જ વાલભાઈ ધની દેવચંદ્રજીને આઈને કહે છે, આની ઈચ્છા તમે પૂર્ણ કેમ નથી કરતા? એક તો ભાઈ ગયા છે, ગોવર્ધનભાઈ જતા રહ્યા 1700 ની અંદર, અને આ મહેરાજ ઠાકુર જવા તૈયારી છે, આજે જાય કાલે જાય, તો એની ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? એ જ વાલભાઈ. અને એ જ વાલભાઈ કે જે ધની દેવચંદ્રજીના વચનો પર વિશ્વાસ નથી રાખતા, એવા એમના વચનો સાંભળી અને એમની પર વિશ્વાસ રાખે છે અને ધની પરનો વિશ્વાસ ગુમાવી દે છે, સુંદર સાથ પરનો વિશ્વાસ ગુમાવી દે છે. એ વાલભાઈ. શું આપણે નથી થતું આ? વિચાર્યો. ઓછા વધતા અંશે 6 દિવસની અંદર આ લીલા નથી થતી? થાય છે. ધનીના વચનો પર કે સુંદર સાથની હવે નીતિ, અહીંયા આગળ નીતિ છે. શું વાલભાઈને ખબર ન હતી? સુંદર સાથ, આમાં બહુ બહુ બારીક વાતો છે. શું વાલભાઈને ખબર ન હતી? જ્યારે મહેરાજ ઠાકુર કસણી કરી રહ્યા હતા ત્યારે એમને ખબર પડી કે કદાચ આની અંદર મારો જીવ હોય, આની અંદર જીવ હોય, તો બધું જ સોનું આ બધું છે એ ધની દેવચંદ્રજીના ચરણોમાં આપ્યું. શું વાલભાઈને ખબર ન હતી? એ પછી ચરણોની અંદર મૂકી દીધું. વિચાર કરો. અને એ જ વાલભાઈ કે જેને સુંદર સાથની દયા આવીને ધની દેવચંદ્રજીને અરજ કરી રહ્યા છે, અને એ જ વાલભાઈ કે જે સુંદર સાથ કહેતા હતા ખરા, પણ એમાં વિશ્વાસ, ધનીના વચનો પર વિશ્વાસ નતા રાખતા, એવા સુંદર સાથનું સાંભળી અને એ વાલભાઈ મહેરાજ ઠાકુરને શું કરી રહ્યા છે? ગુનો દાખલ કરી દીધો જામરાજાની આગળ. તો એ નક્કી કર્યું તો બધી જ સંપત્તિ ક્યાં ગતી રહી? રાજકોષની અંદર ચાલી ગઈ. હવે રાજકોષની અંદર ચાલી ગઈ તો હવે સમજવાનું કે જે અનીતિ હતી, અનીતિની સંપત્તિ હતી, એ ધર્મના કાર્યની અંદર કદાપી ન આવી શકે. અનીતિથી કમાયેલું ધન ખરું, એ ધન ગમે એટલો પ્રયત્ન કરો. તમે જુઓ, 2 જહાજ ડૂબી ગયા અને આ સંપત્તિ હતી, એ સંપત્તિ રાજકોષમાં ચાલી ગઈ. આમાંથી શું લેવાનું છે? સેવા કરો તો દિલથી સેવા કરો. સેવા કરો તો દિલથી સેવા કરો અને સાચી નીતિથી ચાલો. આપણને આમાંથી આ લેવાનું છે.
બીજી વાત, નો ડાઉટ કળિયુગ છે, સુંદર સાથ છે, સાંભળો. સાંભળ્યા પછી એની પરીક્ષા કરો. સુંદર સાથ આજે આ બતાવ્યું કે ભાઈ હમણે તમારા વિશે આ કહ્યું. હવે એ કહ્યું તમે કાને સાંભળ્યું તો ખરું, પણ એનું રિએક્શન તરત ન લાવો. એને નક્કી કરો કે આ કેટલા અંશે સાચું છે, અને ત્યાર પછી એની પર અમલ કરો. એ નથી કરતા, બસ સાંભળ્યું એટલે આવી ગયા આપણે, વજૂદ આપણું ખડું થઈ ગયું. આપણું વજૂદ ખડું થઈ ગયું સાંભળ્યા પછી. ન કરો. આમાંથી આ વસ્તુ લેવા શીખવાની છે. ન જાણે ઇને ઝુંડ મેં કોણ સુહાગીન હોય, એમ ન જાણે ઇને ઝુંડની અંદર. બધી તો સુહાગીન નથી, આમ ખલક પણ છે. એટલે સુંદર સાથની વૃત્તિ જુઓ. મેન વસ્તુ સુંદર સાથની વૃત્તિ જુઓ કે કયા ઇન્ટેન્સની અંદર આપણને કહી રહ્યા છે, શા માટે કહી રહ્યા છે. એનું પરીક્ષણ કરો કે ભાઈ આ કેટલા અંશે આ વાત સાચી છે. કેમ વાલભાઈ આ ન કર્યું? જો વાલભાઈ આ કર્યું હોત તો વિચારો સુંદર સાહેબ. એટલે કોઈ કે એને માનીને વળગીને બેસી ન રહો. બિહારીજીએ કહ્યું, શામજીએ કહ્યું તો વાલભાઈ માન્યું, પણ ધની દેવચંદ્રજીને ગાંગજીભાઈ ન માન્યું. કારણ કે ધની દેવચંદ્રજી અને ગાંગજીભાઈને પૂરેપૂરો વિશ્વાસ હતો મહારાજ ઠાકુર પર. મહારાજ ઠાકુર આવું કદાપી ન કરે. આટલો યકીન હતો, અને જેમને યકીન નતો એ બતાવી રહ્યા છે, અને વાલભાઈ ની અંદર લપટાઈ ગયા. તો આ જે પ્રસંગ છે, આ પ્રસંગની અંદર છઠ્ઠા દિવસની અંદર આપણે કેવી રીતે આને લેવો, સુંદર સાથ એની પર વિચાર કરજો. અને પછી આપણા દિલની અંદર જે આવે એ કરજો. ધનીના હુકમથી આપણે કરી રહ્યા છીએ. ધની જે બતાવે છે એ માર્ગ પર ચાલી રહ્યા છે. બસ ધનીને સોંપી દો. પછી ધની તમે જે કરો એ ખરું. આજે ને કાલે એનો જવાબ મળશે. આજે ને કાલે એનો જવાબ મળશે. એટલે વિચાર્યો આની પર વિચાર કરજો સુંદર સાથ. અને સમયને ધ્યાનમાં આપીને આ ચોપાને દોડાવીએ. સંવત 1778 हुआ ए मजबूर सब सामा गए रावर में जिनके लिखी अंकुर बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.